આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસ ખાતે એસટી વિભાગ દ્વારા કાઉન્ટર બુકિંગ, વિદ્યાર્થીઓ માટે પાસની સુવિધા ઉપલબ્ધ ન રહેતા લોકો પરેશાન. સેલવાસ બસ સ્ટેન્ડ હાલ જર્જરિત હોવાથી સુવિધા 3 માસથી બંધ કરી દેવાતા મુસાફરો પર સીધી અસર. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને સેલવાસ ખાતે હાલમાં ગુજરાત રાજ્ય પરિવહન નિગમ બસની સુવિધા પૂરી પાડી રહી છે. સેલવાસ બસ સ્ટેન્ડ અત્યારે જર્જરિત હોવાથી હાલ એને બંધ કરી દેવાયો છે, પરંતુ એસટી વિભાગ વલસાડ દ્વારા હાલમાં જ હંગામી ધોરણે બસ સ્ટેન્ડ ઊભું કરી તેમાં પૂછપરછ માટે માત્ર એક કંટ્રોલરની વ્યવસ્થા કરાઈ છે. અગાઉના સમયમાં અહીંથી કાઉન્ટર બુકિંગ, ઓનલાઈન બુકિંગ, મુસાફર પાસ સુવિધા તેમજ વિદ્યાર્થીઓને પાસની સુવિધા ઉપલબ્ધ કરાતી હતી. છેલ્લા કેટલાક સમયથી આ તમામ સુવિધાઓ છીનવાઈ ગઈ છે. સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં અસંખ્ય ઉદ્યોગો આવેલા છે, જેમાં નાના મોટા ઉદ્યોગોમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ સુરતના આદિવાસી વિસ્તાર, દાહોદના આદિવાસી વિસ્તારથી અહીં ઉદ્યોગોમાં રોજગારી માટે કામદારો આવતા હોય છે. તેમના કુટુંબ કબીલા સાથે અહીં વસવાટ કરતા હોય છે અને વાર તહેવારે તેઓએ તેમના વતન જવા માટે બસની સુવિધા ઉપલબ્ધ કરાય છે, પરંતુ ડેપો બંધ થતા કાઉન્ટર પણ બંધ કરી દેતા હાલ સેલવાસથી વાપી ડેપો પર બુકિંગ કરાવવા તેઓ મજબૂર બન્યા છે. આ વિસ્તારના મજૂરોને સૌથી વધુ અસર ઓનલાઈન બુકિંગ ન કરી શકનારા મજૂરો માટે કાઉન્ટર બુકિંગની સુવિધા ન હોવાથી તેમને વાપી સુધી ફક્ત ટિકિટ માટે જવું પડતું હોવાથી હાલાકી સર્જાઈ રહી છે. સેલવાસમાં સાંસદ સહિત ભક્તો ડીજેના સુરતાલે નીકળી 7 દિવસના ગણેશ પ્રતિમાનું વિસર્જન કર્યું. દાદરાનગર હવેલી સેલવાસમાં વિવિધ વિસ્તારોમાં સ્થાપિત ગણેશ પ્રતિમાઓનું 7મા દિવસે ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સાથે સાંસદ કલાબેન ડેલકરના નિવાસસ્થાને ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે 7 દિવસ સુધી પૂજા અર્ચના કરી બાપાને કલાબેન ડેલકર, પુત્ર અભિનવ ડેલકર, પરિવાર મિત્રો જોડે વિસર્જન યાત્રા નીકળી હતી. તેમાં સેલવાસના વિવિધ વિસ્તારોમાં રંગબેરંગી પોશાક સાથે ભક્તો ડીજેના સુરતાલે વિસર્જન યાત્રામાં નીકળ્યા હતા અને હર્ષોલ્લાસ સાથે બાપાની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ વિભાગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ભક્તોએ બાપાને મોડક, લાડુની પ્રસાદી ચડાવી વિતરણ કર્યું હતું. આમ સેલવાસમાં 7મા દિવસના શ્રીજીની પ્રતિમાનું ભક્તો દ્વારા ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું હતું. પારડી નામદાર કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતમાં 1000 કેસોમાંથી 700 જેટલા કેસોનો નિકાલ કરાયો. વિવિધ બેંકો સહિત સિવિલ અને ફોજદારી કેસનો સુખદ નિકાલ કરાયો હોવાનું જણાવતા વકીલ મિત્રો.
પારડી નામદાર કોર્ટમાં આજરોજ રાષ્ટ્રીય લોક અદાલત રાખવામાં આવી હતી, જેમાં વિવિધ કેસોનો નિકાલ કરવામાં આવતા પક્ષકારોને રાહત મળી હતી. શનિવારના રોજ પારડી કોટલાવ સ્થિત નામદાર અદાલતમાં જજ અમિતસિંહ અને જજ ઝેડજી મોદનના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય લોક અદાલતની શરૂઆત પારડી વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, સિનિયર વકીલ દિનેશભાઈ શાહ, મહેશભાઈ ભટ્ટ, હિતેશ પટેલ વગેરે વકીલ મિત્રો સ્ટાફની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ લોક અદાલતમાં 1000 જેટલા વિવિધ કેસ પક્ષકારોને રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં વિવિધ બેંકો સહિત સિવિલ અને ફોજદારીના કેસનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. સિનિયર વકીલ ભરતભાઈ અને દિનેશભાઈના જણાવ્યા મુજબ લોક અદાલતમાં 700 જેટલા કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરના રોજ સમગ્ર ભારતભરમાં નેશનલ લોક અદાલતનું નામદાર સુપ્રીમ કોર્ટ તથા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને તેના સંદર્ભમાં આજ રોજ પારડી કોર્ટમાં પણ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે અને આ લોક અદાલતમાં ગુજરાત વિદ્યુત બોર્ડ, બરોડા ગ્રામીણ બેંક, બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંક પર પ્રી લિટિગેશન કેસો મૂકવામાં આવેલ છે. તે ઉપરાંત પારડી કોર્ટમાં જે સિવિલ અને ફોજદારી કેસો ચાલે છે તેનું પણ લોક અદાલતમાં મૂકવામાં આવેલ છે અને આ લોક અદાલત માટે સમગ્ર વકીલ મંડળ દ્વારા છેલ્લા 15 દિવસથી સતત મહેનત કરી છે અને લગભગ 1000 કેસો આજની લોક અદાલતમાં મૂકવામાં આવેલ છે અને અમને આશા છે કે એમાંથી લગભગ 700 જેટલા કેસોનો આજરોજ નિકાલ થશે, એટલે કે 700 જેટલા પક્ષકારોને આજે ન્યાય મળી જશે. લોક અદાલત એટલે કોઈનો વિજય નહીં, કોઈનો પરાજય નહીં. દર વર્ષે વર્ષો સુધી કોર્ટના ધક્કા ખાવા પડતા હોય છે, એના બદલે આજની લોક અદાલતમાં એક જ દિવસમાં લોકોને ન્યાય મળી જાય છે અને તેને લીધે પક્ષકારોનો ખર્ચ પણ બચે છે અને આવવા જવાનો ખર્ચ અને વકીલોની ફી એમાં પણ એમની બચત થાય છે અને પક્ષકારને પણ ફાયદો થાય છે અને એ રીતે આજની લોક અદાલત મહદઅંશે ખૂબ જ સફળ રહેલી એવું મારું માનવું છે અને એ માટે હું પારડી વકીલ મંડળના સર્વે વકીલના મંડળના સભ્યોનો આભાર માનું છું. આજે પારડી કોર્ટમાં આ વર્ષની 5મી લોક અદાલત છે. પારડી કોર્ટમાં વર્ષોથી સફળતા મળે જ છે. બંને સાહેબો, ભગન સાહેબ, સિંહ સાહેબ અને મારા સિનિયર વકીલો, જુનિયર વકીલો અને મહિલા બહેનો વકીલો બધા મળીને આખો સ્ટાફ મારા ધવલભાઈ સહિત જે મહેનત કરી છે 15 દિવસથી અને પૂરેપૂરી સફળતા દિનેશભાઈ 70% કહેશો, કેમ કે કદાચ 90% બી સાંજ સુધીમાં લોક અદાલતનું સમાધાન થશે એવી આશા રાખું છું. અને ખાસ કરીને બધા જ વકીલોએ જે મહેનત કરી છે 15 દિવસ એક ધારો અને તેના કારણે આજે અમને સફળતા મળે છે. આમ તો ખરેખર વલસાડ જિલ્લામાં અમારી પારડી પર વર્ષોથી સફળતા રહી જ છે. આ વર્ષે પણ સફળતા મળશે એવી હું આશા રાખું છું. આ બેંકમાં આજે 5 બેંકો છે, એમાં 3 બેંકના તો ખાલી અમારા જયપ્રકાશભાઈ વકીલ છે અને એમણે પણ સારી મહેનત કરી છે. એટલે બહારના જે કેસો છે, જીઈબીના કેસો છે, એમાં પણ આજે સફળતા મળશે એવી આશા રાખું છું. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.